તો રામ રામ, જય સિયારામ ને જય દ્વારકાધીશ। તો મોજમાં ને ડાયરો, અને મોજમાં નહીં હોવ તો આપણો બ્લોગ જોયા પછી મોજમાં તો આવી જ જાઓ। તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને આપણે ગામનું જમરવાર પૂરું કરીને, જે તમને આને પહેલાંના બ્લોગમાં જોયું એ જમરવાર પૂરું કરીને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ ઉપલેટા તાલુકાનું કોલકી ગામ। અહીંયા હનુમાનજી મહારાજના જન્મોત્સવનો ડાયરો છે। તો આ રહ્યો આપણો ડાયરાનો કલાકાર। શું છે અશ્વિનભાઈ? તો આ છે આપણો કલાકાર, આપણે આના ભેરા આવ્યા છીએ અને ઓલ ધ બેસ્ટ। આજ તો મારા બાપનો જન્મદિવસ છે, ભલા માણા હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે, એટલે હનુમાનજીની બે વાત કરવી છે કે તમે કોઈ પણ ભગવાનને યાદ કરો, કોઈ પણ માતાજીને યાદ કરો, પણ તમે જે ભગવાનને યાદ કરો, જે માતાજીને યાદ કરો, એ જ ભગવાન આવે। પણ હનુમાન એક જ એવો દેવ છે કે તમે રામને યાદ કરો ને તોય હનુમાન હાજર થઈ જાય। ભલા માણા એક જ એવો દેવ છે, કારણ કે હનુમાન છે એ તો રામનું મન છે। આ આપણી પૃથ્વી છે, એવી 100 પૃથ્વી થાય ને, 100 પૃથ્વી તો એક સૂરજ થાય। હવે ઈ સૂરજ ને જો હનુમાનજી આમ હાથમાં લઈને ગળી જતા હોય તો હનુમાન કેવડો હોય છે ભલા માણા, ઈ તમે એકવાર વિચાર કરો। હે રામ લક્ષ્મણ ને જાનકી જરે, હે રામ લક્ષ્મણ ને જાનકી અને સાથે છે હનુમાન વીર। હે હવે બાજી તારા હાથમાં, હરે રે હવે હામું જોજે હનુમાન। કેવા જ્ઞાન નગારાનો બધું આજ અવધ કે રે આંગણે, મનોહર જોઈને પાણી જરે છે પાપને। આ ધનુર્ધારી મર્દ તો મરજાદમાં મલકાય છે। રાખી રુદામાં રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે। હવે તારી સીઠી એમ તારી સીઠીઓ આવી ગઈ। સમરણ વિના મારી તલફ પંખી કેમ કરી નશે પંખી કેમ કરી નશે
અશ્વિનભાઈનો રાઉન્ડ તો પૂરો થઈ ગયો છે, તમે જોઈ જ લીધો છે. તો હવે અશ્વિનભાઈને અમે નીકળ્યા છીએ એમનો રાઉન્ડ મારવા. પ્રોગ્રામ પોતે ત્યાં ઘીરે જવાના છીએ. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આજકાલ સબસ્ક્રાઈબ તો કરી જ નાખ્યો યાર, કારણ કે કન્ટેન્ટમાં એવું છે ભાઈ, કન્ટેન્ટ તો આ બધું તમારા માથેથી નીકળવું પડે. બાકી કન્ટેન્ટમાં તો એવું છે કે ડેલી વિડીયો બનાવવા માટે આપણે વારીએ જ હોઈએ છીએ. એનો વ્લોગ બનાવીને અપલોડ કરી દઉં તો એ હાલે જ છે. પણ આ બધું તમને કાંઈક અલગ અલગ દેવા માટે આપણે આ રીતનું નીકળીએ છીએ બધી જગ્યાએ. તો સપોર્ટ આપજો ભાઈ, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય માહુની.